જય માતાજી, જય દ્વારકાધીશ, પ્રિય ભક્તો અને મારી વહાલી માતાઓ બહેનો, આજના આ ખાસ વિડીયોમાં હું તમને એક એવી વાત જણાવવા જઈ રહ્યો છું જે તમારા 2026ના આખા વર્ષને ખુશીઓથી ભરી દેશે। આવનારી 25 જાન્યુઆરીના દિવસે તમારે ગાય માતાને એક નાનકડી પણ અત્યંત પ્રભાવશાળી વસ્તુ ખવડાવવાની છે। જો તમે આ એક ગુપ્ત કામ કરી લીધું તો સમજી લેજો કે આખું વર્ષ તમારા ઘર પર લક્ષ્મીની મહેરબાની રહેશે અને એટલું ધન આવશે કે તમારે તેને સંભાળવું મુશ્કેલ થઈ જશે। જો તમે નોકરી માટે લાંબા સમયથી પરેશાન હોવ, તમારા વેપારમાં સતત ખોટ જતી હોય અથવા ઘરની આર્થિક તંગી અને કૌટુંબિક કલેશ તમને ઊંઘવા ન દેતા હોય, તો માત્ર ગાય માતાનો આ એક ઉપાય તમારા જીવનની તમામ મુશ્કેલીઓનો અંત લાવી દેશે। મારા વહાલા ભક્તો, જરા મન લગાવીને સાંભળજો, કારણ કે નવું વર્ષ એટલે માત્ર કેલેન્ડરનું પાનું બદલાઈ જવું એ નથી માત્ર ડાયરીમાં નવી તારીખ લખી દેવી। સાચું નવું વર્ષ તો ત્યારે જ કહેવાય જ્યારે તમારા જીવનમાંથી ગરીબી અને દરિદ્રતાનો અંધકાર દૂર થાય, જ્યારે તમારા દુઃખનો બોજ હળવો થવા લાગે અને ઘરની તિજોરી પર જે વર્ષોથી અટકેલા કામોના તાલા લાગ્યા છે તે ખુલવા લાગે। 25 જાન્યુઆરી 2026ના દિવસે દુનિયાભરના લોકો મોડી રાત સુધી પાર્ટીઓ કરશે, કેક કાપશે અને મોજ મજામાં સમય પસાર કરશે। પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે જે લોકો કોઈપણ જાતના દેખાડા વગર શાંતિથી પોતાના નવા વર્ષની શરૂઆત ગૌમાતાના ચરણોમાં રહીને કરે છે, તેમના ઘરે ધનનો પ્રવાહ ક્યારેય કેમ અટકતો નથી? શા માટે તેમના જીવનમાં ક્યારેય ખાલીપો નથી આવતો? આનું કારણ એ છે કે આપણા શાસ્ત્રોમાં ગૌસેવાને સર્વોપરી માનવામાં આવી છે। વર્ષના પહેલા સૂર્યોદય સાથે જ્યારે તમે દાન, પુણ્ય અને કરુણાના ભાવ સાથે ગૌમાતાની પાસે જાઓ છો, ત્યારે સાક્ષાત લક્ષ્મીજી તમારા ઘરમાં વાસ કરે છે। આજે હું તમને એ જ રહસ્ય સમજાવવા જઈ રહ્યો છું જે આપણા વડીલો વર્ષોથી ગુપ્ત રીતે કરતા આવ્યા છે અને એ જ કારણે તેમના જીવનમાં ક્યારેય કોઈ ખોટ આવતી નહોતી। આ ઉપાય સાંભળવામાં તમને ખૂબ જ નાનો લાગશે, પણ તેની શક્તિ એટલી અપાર છે કે જો તમે શ્રદ્ધાથી કરશો તો તમારું ભાગ્ય પલટાતા વાર નહીં લાગે। બસ એક વાતનું ખાસ ધ્યાન રાખશો કે આ ઉપાય કરવામાં જરા પણ બેદરકારી ન રાખતા, કારણ કે જો વિધિમાં ભૂલ થશે તો તેનું ફળ મળતું નથી। એટલે આ આખી વાતને અંત સુધી ધીરજથી સાંભળજો। હવે તમારા મનમાં એ પ્રશ્ન જરૂર થતો હશે કે આખરે એ કઈ સાધારણ દેખાતી વસ્તુ છે જે આપણા જીવનમાં આટલું મોટું પરિવર્તન લાવી શકે છે? તો મારી વહાલી માતાઓ અને બહેનો, એ વસ્તુ છે ચણા અને ગોળ। હા, સાંભળવામાં સાવ સામાન્ય લાગતા ચણા અને મીઠો ગોળ, પણ જો તેને સાચી વિધિ, સાચી ભાવના અને સાચા સમયે ગૌમાતાને અર્પણ કરવામાં આવે તો તે તમારા જન્મોજન્મની ગરીબીને જડમૂળથી ઉખેડી નાખવાની શક્તિ ધરાવે છે। શાસ્ત્રોમાં ચણાને ગુરુગ્રહનો સંકેત માનવામાં આવ્યો છે અને ગુરુને સુખ, સંપત્તિ અને લક્ષ્મીના પ્રતીક કહેવાય છે। જ્યારે આ ચણા અને ગોળ એકસાથે ગૌમાતાના મુખમાં પધરાવવામાં આવે છે ત્યારે ગુરુની કૃપા, સૂર્યનું તેજ અને લક્ષ્મીનો વાસ, આ ત્રણેય શક્તિઓ મળીને તમારા જીવનમાં પ્રવેશ કરે છે। જરા વિચારી જુઓ, જો તમારો ગુરુગ્રહ બળવાન બની જાય અને લક્ષ્મીજી પ્રસન્ન થઈ જાય તો પછી દુનિયાની એવી કઈ શક્તિ છે જે તમને પ્રગતિ કરતા રોકી શકે? પરંતુ મિત્રો, અહીં જ મોટાભાગના લોકો ભૂલ કરી બેસે છે। 90% લોકો એક એવી ભૂલ કરે છે જેના કારણે તેમને આ ઉપાયનું પૂરું ફળ મળતું નથી। આ ઉપાય તમારે 25 જાન્યુઆરી 2026ના દિવસે સાવ શાંતિથી અને ગુપ્ત રીતે કરવાનો છે। કોઈને કહેવાની જરૂર નથી, ન તો ઘરના સભ્યોને, ન તો પાડોશીઓને કે ન તો સોશિયલ મીડિયા પર તેનો દેખાડો કરવાનો છે, કારણ કે આ પ્રદર્શનનો વિષય નથી, આ તો તમારા ભાગ્યને બદલવાની સાધના છે। તે દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરી લેજો। જો ઠંડુ પાણી અનુકૂળ ન હોય તો સહેજ નવશેકા પાણીથી સ્નાન કરજો, પણ શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખજો। ત્યારબાદ ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને ગૌમાતાનું મનમાં સ્મરણ કરજો। કોઈ મોટી પૂજા કરવાની જરૂર નથી કે કોઈ લાંબા મંત્રો બોલવાની જરૂર નથી, બસ દિલથી એટલું કહેજો કે હે પ્રભુ, હે ગૌમાતા, મારા જીવનની દરિદ્રતા દૂર કરી દો અને મારા અટકેલા ભાગ્યના તાળા ખોલી નાખો। ત્યારબાદ તમારે એક મુઠ્ઠી દેશી ચણા લેવાના છે। ખાસ યાદ રાખજો કે ચણા પલાળેલા ન હોવા જોઈએ, પણ કાચા અને સૂકા હોવા જોઈએ। તેની સાથે થોડો શુદ્ધ ગોળ લેજો જેમાં કોઈ ભેળસેળ ન હોય। હવે આ બંને વસ્તુઓ તમારા જમણા હાથમાં લઈને ગૌમાતા પાસે જાઓ। સૌથી મહત્વની વાત એ છે કે ચણા અને ગોળ ગાય સામે ફેંકવાના નથી, પણ અત્યંત પ્રેમથી તમારા જ હાથ વડે તેમને ખવડાવવાના છે।
જ્યારે ગૌમાતા તે ગ્રહણ કરતા હોય ત્યારે એક ક્ષણ માટે તેમની આંખોમાં જોજો, કારણ કે એવું કહેવાય છે કે ગાય માતાની દ્રષ્ટિમાં દેવતત્વનો વાસ હોય છે અને એ દ્રષ્ટિમાંથી નીકળેલી કરુણા સીધી ઉપરવાળા સુધી પહોંચે છે. ગાયને ખવડાવ્યા પછી તેમના મસ્તક પર હળવેથી હાથ ફેરવજો અને તેમના ચરણ સ્પર્શ કરજો. જો શક્ય હોય તો ગાય માતાની 7 પરિક્રમા કરજો અને દરેક પરિક્રમામાં મનોમન એવી જ પ્રાર્થના કરજો કે મારા ઘરે ધન ધાન્યની કમી ન રહે અને મારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને. વિશ્વાસ રાખો, જે દિવસે તમે આટલી શ્રદ્ધાથી આ કાર્ય કરી લીધું તે જ દિવસથી તમારા જીવનમાં પરિવર્તનની શરૂઆત થઈ જશે. ગૌમાતાને ચણા અને ગોળ ખવડાવ્યા પછી જે સૌથી મોટી ભૂલ લોકો કરે છે તે છે ઉતાવળ અને દેખાડો. મારી માતાઓ બહેનો, યાદ રાખજો કે ગાય માતાને ખવડાવ્યા પછી તમારે ત્યાં ઊભા રહીને કોઈની સાથે વાતો નથી કરવાની કે તરત પાછળ વળીને જોવાનું પણ નથી. સાવ શાંત મનથી ત્યાંથી નીકળી જજો, કારણ કે આ આખો ઉપાય મૌનની ઉર્જા સાથે જોડાયેલો છે. મૌન રહીને કરવામાં આવેલી પ્રાર્થના સૌથી વધુ ફળદાયી હોય છે. ઘણા લોકો પૂછે છે કે માત્ર ચણા અને ગોળ જ કેમ? તો સમજી લો કે ચણા એ તમારા કઠોર પરિશ્રમનું પ્રતીક છે અને ગોળ એ જીવનની મધુરતાનું પ્રતીક છે. જ્યારે તમારા પરિશ્રમમાં ગોળ જેવી મધુરતા અને ગૌમાતાના આશીર્વાદ ભળે છે ત્યારે સમૃદ્ધિ તમારા જીવનમાં સ્થિર થઈ જાય છે. ગાય માતા એક એવું માધ્યમ છે જે તમારી આ સેવા સ્વીકારીને તમારી નિયતિમાં ધન અને શાંતિનો પ્રવાહ વહેતો કરે છે. આ પવિત્ર દિવસે જો તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પણ કંઈક મીઠું ખવડાવો અને આખો દિવસ કડવા વેણ બોલવાથી કે ઝઘડાથી દૂર રહો તો આ ઉપાયની શક્તિ 100 ગણી વધી જાય છે. આ ઉપાય કર્યા પછીના 21 દિવસ ખૂબ જ મહત્વના હોય છે. આ સમય દરમિયાન તમારે તમારા શબ્દો પર કાબૂ રાખવાનો છે. ક્યારે કોઈની પાસે તમારા દુઃખનું રડવું ન રડો કે મારી પાસે પૈસા નથી એવા નકારાત્મક વાક્યો ન બોલો, કારણ કે તમે જે બોલો છો તે જ બ્રહ્માંડમાં જાય છે અને તે જ પાછું આવે છે. જો તમે આ 21 દિવસોમાં ગાય તેના વાછરડા સાથે જોવા મળે અથવા તમને સપનામાં દૂધ, દહીં કે સફેદ વસ્ત્રોના દર્શન થાય તો સમજી લેજો કે ગૌમાતાએ તમારી પ્રાર્થના સ્વીકારી લીધી છે અને બહુ જલ્દી તમારા ઘરે ધનનું આગમન થવાનું છે. જો ક્યાંકથી અચાનક અટકેલા નાણાં પાછા આવે કે નોકરીની નવી તક મળે તો તે ગૌમાતાના આશીર્વાદનો જ સંકેત છે. તે ક્ષણે મનોમન આભાર માનજો અને ફરી ક્યારેક ગૌમાતાની સેવા કરજો. વધુમાં, જો તમે તમારા જીવનમાં કાયમી સુખ ઈચ્છતા હોવ તો માત્ર 25 જાન્યુઆરીએ જ નહીં પણ દર ગુરુવારે અથવા મહિનામાં એકવાર ગૌમાતાને ચણા ગોળ ખવડાવવાનો નિયમ બનાવી લો. આ એક નાનકડું બીજ ભવિષ્યમાં વટવૃક્ષ બનીને તમને આજીવન ફળ આપશે. આ સિવાય નવા વર્ષના પ્રથમ દિવસે જો તમે ગાયને ધાણાની પંજરી ખવડાવો છો તો તેનાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને જો બીમારીઓ રહેતી હોય તો હળદરવાળી રોટલી આપવી પણ ઉત્તમ ગણાય છે. યાદ રાખજો, ગૌમાતા તમારા અનાજના દાણા નથી ગણતી, એ તો તમારો પવિત્ર ભાવ જુએ છે. જો તમારા હૃદયમાં કપટ હશે તો આ બધું માત્ર એક ક્રિયા બનીને રહી જશે, પણ જો હૃદયમાં પ્રેમ હશે તો આ ચણા ગોળ સાક્ષાત વરદાન બની જશે. વિશ્વાસ રાખજો કે 25 જાન્યુઆરી 2026ના દિવસે તમારી આ નાનકડી સેવા તમારા આવનારા વર્ષોને સુખ, શાંતિ અને અઢળક સંપત્તિથી ભરી દેશે. મારા વહાલા ભક્તો, હું તમને એક બહુ ઊંડી વાત સમજાવવા માંગુ છું. ઘણા લોકો પૂછતા હોય છે કે શું ખરેખર એક દિવસ ગાયને ચણા ગોળ ખવડાવવાથી બધું બદલાઈ જશે? તો એનો જવાબ એ છે કે જે રીતે જમીનમાં બીજ વાવ્યા પછી તરત જ ફળ નથી આવતું, પણ જમીનની અંદર જડો મજબૂત થવા લાગે છે, બસ આ ઉપાય પણ એવું જ કામ કરે છે. 25 જાન્યુઆરી 2026ના દિવસે તમે જે સેવા કરશો તે તમારા નસીબના બંધ દરવાજા ખખડાવવાનું શરૂ કરી દેશે. આ કોઈ અંધશ્રદ્ધા નથી, પણ એક મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સત્ય છે. જ્યારે તમે ગૌમાતાની સેવામાં લીન થાઓ છો ત્યારે તમારા મનમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને તમે સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાઓ છો. અને યાદ રાખજો, જેનું મન સકારાત્મક હોય એના જ જીવનમાં લક્ષ્મીજી સ્થિર થાય છે. તમારે એક વાત ગાંઠે બાંધી લેવાની છે કે નવું વર્ષ માત્ર ઉજવણી માટે નથી, પણ જીવનને નવી દિશા આપવા માટે છે. જે લોકો માત્ર દેખાડામાં માને છે તેઓ કદાચ એક રાતની ખુશી મેળવી લેશે, પણ જે ગૌસેવાનો આ માર્ગ પકડશે તેમને આખું વર્ષ શાંતિની ઊંઘ આવશે. ઘણીવાર આપણે લાખો રૂપિયા ડોક્ટરો પાછળ કે કોર્ટ કચેરીમાં ખર્ચીએ છીએ, પણ જો આપણે થોડો સમય અને થોડી શ્રદ્ધા ગૌમાતાના ચરણોમાં અર્પણ કરીએ તો એ લાખોનો ખર્ચ બચી જાય છે અને ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે.
જો તમને લાગે કે આ ઉપાય કર્યા પછી પણ અડચણો આવે છે તો ગભરાશો નહીં. એ સમજી લેજો કે ગૌમાતા તમારા જૂના કર્મોનો ભાર હળવો કરી રહ્યા છે. ધીરજ એ જ આ ઉપાયની સફળતાની ચાવી છે. મારી માતાઓ અને બહેનો, જો આ વાત તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો આ માહિતી માત્ર તમારા સુધી ન રાખતા. આ વિડીયોને તમારા મિત્રો, સગા સંબંધીઓ અને ગ્રુપમાં જરૂર શેર કરજો, કારણ કે જો તમારા એક શેર કરવાથી કોઈ એક વ્યક્તિનું પણ જીવન સુધરી જશે તો એનું પુણ્ય પણ તમને જ મળશે. આપણે સૌએ મળીને આપણી આ પવિત્ર સંસ્કૃતિ અને ગૌસેવાના મહિમાને ઘર ઘર સુધી પહોંચાડવાનો છે. આજના જમાનામાં જ્યાં લોકો ભૌતિકતા પાછળ આંધળી દોટ મૂકી રહ્યા છે, ત્યાં આપણે આ આધ્યાત્મિક જ્ઞાનની જ્યોત પ્રગટાવી રાખવાની છે. વિડીયો આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં જય ગૌમાતા અથવા રાધે રાધે જરૂર લખજો. તમારી એક કોમેન્ટ અમને આવા જ જ્ઞાનવર્ધક વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી નવા વર્ષમાં તમારા ભાગ્યને ચમકાવનારા આવા જ બીજા ઉપાયો તમને સૌથી પહેલા મળતા રહે. ભગવાન વિષ્ણુ અને ગૌમાતા આપ સૌના ભંડાર ભરેલા રાખે અને 2026નું વર્ષ તમારા જીવનમાં અઢળક ખુશીઓ લઈને આવે તેવી જ પ્રાર્થના. મારા પ્રિય ભક્તો, હું તમને એક એવી વાત કહેવા માંગુ છું જે કદાચ અત્યાર સુધી કોઈએ તમને કહી નહીં હોય. ઘણા લોકો ઉપાય તો કરી લે છે પણ પછી તરત જ પરિણામની અપેક્ષા રાખવા લાગે છે. યાદ રાખજો, ગૌસેવા એ કોઈ સોદો નથી પણ એક સમર્પણ છે. જ્યારે તમે 25 જાન્યુઆરીએ ગૌમાતાને ચણા ગોળ ખવડાવો છો ત્યારે તમે બ્રહ્માંડની સૌથી પવિત્ર શક્તિ સાથે જોડાઈ જાઓ છો. જો એ દિવસે તમને કોઈ કાળી ગાય જોવા મળી જાય તો સમજી લેજો કે શનિદેવની કૃપા પણ તમારા પર ઉતરી છે અને તમારા જીવનના તમામ કષ્ટદાયક ગ્રહો શાંત થવા લાગ્યા છે. મારી માતાઓ, જો તમારા ઘરમાં નાના બાળકો હોય તો તેમને પણ આ દિવસે ગાય માતાના આશીર્વાદ લેવડાવજો. બાળકોના હાથે ગાયને ઘાસ કે ગોળ ખવડાવવાથી તેમનું મન તેજસ્વી બને છે અને તેમના પર ક્યારેય કોઈની ખરાબ નજર પડતી નથી. એક બીજી વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ દિવસે તમારે કોઈ પણ જીવ પ્રત્યે દયાભાવ રાખવાનો છે. માત્ર ગાય જ નહીં, પણ જો ઘરના આંગણે કોઈ કૂતરો કે પક્ષી આવે તો તેને પણ ભૂખ્યા ન કાઢતા, કારણ કે નવા વર્ષનો પહેલો દિવસ એ તમારા આખા વર્ષનો પાયો છે. જો પાયો મજબૂત અને પવિત્ર હશે તો આખું વર્ષ તમારા જીવનની ઇમારત ડગમગશે નહીં. કેટલાક લોકો પૂછે છે કે મહારાજ, જો અમને ગાય ન મળે તો યાદ રાખજો, ભાવ સાચો હશે તો ગૌશાળા જઈને પણ આ પુણ્ય કમાઈ શકાય છે. અને જો તમે શારીરિક રીતે અસમર્થ હો તો કોઈના હાથે ગૌશાળામાં ચણા ગોળ મોકલાવી દેજો, તેનું ફળ પણ તમને ચોક્કસ મળશે. ગૌમાતા તો ભાવના ભૂખ્યા છે, તેમને તમારા સોના ચાંદીની નહીં પણ તમારા નિસ્વાર્થ પ્રેમની જરૂર છે. હવે જ્યારે તમે આ વિડીયો પૂરો કરવા જઈ રહ્યા છો ત્યારે એક સંકલ્પ કરજો. સંકલ્પ એવો કે આ નવા વર્ષમાં હું ક્યારે કોઈનું દિલ નહીં દુભાવું અને હંમેશા પરોપકારના માર્ગે ચાલીશ. લક્ષ્મીજી ક્યારેય કઠોર હૃદયના લોકો પાસે ટકતા નથી, પણ જ્યાં પ્રેમ અને કરુણા હોય ત્યાં તે પોતે ચાલીને આવે છે. 2026ના આ વર્ષમાં તમે જે સેવારૂપી બીજ રોપ્યું છે તે બહુ જલ્દી એક મોટું વટવૃક્ષ બનીને તમારા આખા પરિવારને છાંયડો આપશે. તમારા જીવનમાં ક્યારેય અન્નની કમી નહીં રહે, ક્યારેય આર્થિક તંગી નહીં આવે અને તમારા સંતાનો પણ સંસ્કારી બનશે. આ મારો અને શાસ્ત્રોનો અતલ વિશ્વાસ છે. છેલ્લે ફરી એકવાર આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન દ્વારકાધીશ અને ગૌમાતા આપના જીવનમાં અખૂટ સંપત્તિ અને અનંત શાંતિ આપે તેવી મંગલકામના. જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. તમારા હૃદયમાં રહેલા પરમાત્માને મારા પ્રણામ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી ગૌસેવા કરતા રહો અને સુખી રહો. મારા વહાલા આત્મબંધુઓ, હું તમને એક એવી વાત કહેવા જઈ રહ્યો છું જે સાંભળીને તમને ગર્વ થશે કે તમે સનાતન ધર્મના અનુયાયી છો. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ એ સાબિત થયું છે કે ગાયના શરીરમાં એવી દિવ્ય ઉર્જા હોય છે જે આપણી આસપાસના વાતાવરણને શુદ્ધ કરી દે છે. જ્યારે તમે 25 જાન્યુઆરીના દિવસે ગૌસેવા કરો છો ત્યારે માત્ર તમારા આર્થિક પ્રશ્નો જ નહીં પણ તમારા સ્વાસ્થ્યના પ્રશ્નો પણ ઉકેલાવા લાગે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગાયના ગોબરમાં લક્ષ્મીનો વાસ છે અને ગૌમૂત્રમાં ગંગાજીનો વાસ છે. જો શક્ય હોય તો 25 જાન્યુઆરીના દિવસે સ્નાન કર્યા પછી તમારા ઘરના મુખ્ય દ્વાર પર ગૌમૂત્રના થોડા છાંટા જરૂર નાખજો. આ કરવાથી તમારા ઘરમાં પ્રવેશતી નકારાત્મક શક્તિઓ અને દરિદ્રતા ઉંબરા પર જ રોકાઈ જશે અને ઘરમાં માત્ર સુખ સમૃદ્ધિનો જ પ્રવેશ થશે.
ઘણી માતાઓ પૂછે છે કે મહારાજ, અમારો સમય ખરાબ ચાલે છે, ગ્રહો નબળા છે તો શું કરવું? તો સાંભળો, ગાય માતાના ગળામાં સૂર્યકેતુ નાડી હોય છે, જે સૂર્યના કિરણોમાંથી ઊર્જા શોષીને આપણને આપે છે. જ્યારે તમે ગાયની પીઠ પર હાથ ફેરવો છો ત્યારે તમારા અશુભ ગ્રહો શુભ બનવા લાગે છે. તેથી જ આ નવા વર્ષના પહેલા દિવસે જ્યારે તમે ચણા ગોળ ખવડાવવા જાઓ ત્યારે ગાયની પીઠ પર પ્રેમથી હાથ જરૂર ફેરવજો. આ એક સ્પર્શ તમારા વર્ષો જૂના પિતૃદોષ અને ગ્રહદોષને શાંત કરવાની શક્તિ રાખે છે. આ કોઈ સામાન્ય પ્રાણીની સેવા નથી, પણ પૃથ્વી પર સાક્ષાત કામધેનુની સેવા છે, જે તમારા મનની દરેક ઈચ્છા પૂરી કરી શકે છે. યાદ રાખજો, આ દુનિયામાં કંઈ પણ મફત મળતું નથી, પણ ગૌસેવા એ એક એવું રોકાણ છે જેનું વ્યાજ તમને 7 પેઢી સુધી મળે છે. 2026નું આ વર્ષ તમારા માટે માત્ર એક વર્ષ ન બની રહે, પણ એક નવો અધ્યાય બની જાય, એ જ મારો હેતુ છે. જે લોકો આ વિડિયો અત્યારે જોઈ રહ્યા છે તેમને હું વિનંતી કરીશ કે આ ઉપાયને માત્ર સાંભળીને ભૂલી ન જતા, પણ તેને જીવનમાં ઉતારજો. શ્રદ્ધામાં બહુ તાકાત હોય છે. જો એક પથ્થરમાં શ્રદ્ધા રાખો તો તે ઈશ્વર બની જાય છે, તો પછી સાક્ષાત ગૌમાતામાં શ્રદ્ધા રાખશો તો તે તમારું જીવન કેમ નહીં બદલે? હવે હું મારી વાણીને વિરામ આપું છું, પણ તમારો અને મારો સાથ તો હંમેશા રહેશે. આ વિડિયો દ્વારા મેં જે જ્ઞાન પીરસ્યું છે, જો તે તમારા જીવનમાં સહેજ પણ ઉજાસ લાવે તો હું મારી મહેનત સફળ માનીશ. ભગવાન શ્રીકૃષ્ણ, જે પોતે ગોપાલ હતા, તે આપના પર અને આપના પરિવાર પર સદાય કૃપા દ્રષ્ટિ રાખે. તમારું ઘર અન્ન અને ધનથી છલકાતું રહે, બીમારીઓ તમારા ઘરથી જોજનો દૂર રહે, અને આપ સૌનું નવું વર્ષ મંગલમય રહે તેવી ગૌમાતાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. મારા વહાલા આત્મજનો, એક છેલ્લી અને સૌથી મહત્વની વાત હું તમારા હૃદય સુધી પહોંચાડવા માંગુ છું. ગૌસેવાનો આ માર્ગ એ માત્ર ધન કમાવવાનો રસ્તો નથી, પણ એ મોક્ષ અને શાંતિનો માર્ગ છે. જ્યારે તમે 25 જાન્યુઆરીએ ગાય માતાના મુખમાં એ ચણા અને ગોળનો કોળિયો મૂકશો ત્યારે એવું ન વિચારતા કે તમે કોઈ પશુને ખવડાવી રહ્યા છો, પણ એવો ભાવ રાખજો કે તમે સાક્ષાત બ્રહ્માંડની શક્તિને તૃપ્ત કરી રહ્યા છો. જે રીતે ગાય પોતાના વાછરડાને વહાલ કરે છે, એ જ રીતે ગૌમાતા તમારા પરિવાર પર વહાલ વરસાવશે. ઘણીવાર આપણે ભગવાનને શોધવા મંદિરોમાં ભટકીએ છીએ, પણ જો ગાયના સ્વરૂપમાં ઘરની પાસે જ ભગવાન ઊભા હોય તો પછી દૂર ક્યાં જવાની જરૂર છે? મિત્રો, આ 2026નું વર્ષ તમારા માટે એક વરદાન સાબિત થાય એવી મારી અંતરની ઈચ્છા છે. જો તમે આ 7 ભાગમાં જણાવેલી વાતોને ધ્યાનથી સાંભળી છે તો તમે હવે સામાન્ય માણસ નથી રહ્યા, તમે એક સનાતની સેવક બની ગયા છો. જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે, ભલે દુનિયા તમારી વિરુદ્ધ થઈ જાય, પણ જો ગૌમાતાના આશીર્વાદ તમારી સાથે હશે તો તમારો વાળ પણ વાંકો નહીં થાય. તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં રહે, અને તમારા ઘરે આવનાર અતિથિ પણ ક્યારેય ભૂખ્યો નહીં જાય. આ શક્તિ છે ગૌસેવાની, અને આ શક્તિ છે તમારા અટલ વિશ્વાસની. હવે હું તમને વિદાય આપું છું, પણ યાદ રાખજો કે આ વિડીયોમાં જે ચણા ગોળનો ઉપાય કહ્યો છે તે શ્રદ્ધાથી કરજો. જો તમારી આંખમાં એક ટીપું પણ ગૌમાતા માટે પ્રેમનું હશે તો ઈશ્વર તમારા હજારો આંસુ લૂછવા માટે દોડી આવશે. નવા વર્ષના આ પ્રથમ દિવસે જ્યારે આખું જગત અંધકારમાં ડૂબેલું હોય ત્યારે તમે ગૌસેવાની આ જ્યોત જલાવીને બીજાના જીવનમાં પણ પ્રકાશ પાથરજો. આ વિડીયોને એટલો શેર કરજો કે ગુજરાતના ખૂણે ખૂણે ગૌમાતાનો જયઘોષ સંભળાય. મારા હૃદયના ઊંડાણથી આપ સૌને અને આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યના આશીર્વાદ આપું છું. ગૌમાતાના ચરણોમાં શીશ નમાવીને આપ સૌની રજા લઉં છું. આવનારું વર્ષ આપના માટે સોના જેવું શુદ્ધ અને મંગલમય રહે. મારા વહાલા ભક્તો, વિડીયોના આ એકદમ અંતિમ ચરણમાં હું તમને એક નાનકડી પણ જીવન બદલી નાખે તેવી સત્ય ઘટના કહેવા માંગુ છું. એક સમયની વાત છે. એક ગરીબ બ્રાહ્મણ હતો જેની પાસે ખાવા માટે અન્નનો દાણો નહોતો. તે દરરોજ ભગવાનની પૂજા કરતો, પણ દરિદ્રતા તેનો પીછો છોડતી નહોતી. એક દિવસ એક સંતે તેને કહ્યું કે તું ગમે તેટલી પૂજા કર, પણ જ્યાં સુધી તું ગૌસેવા નહીં કરે ત્યાં સુધી તારા ભાગ્યના દ્વાર નહીં ખુલે. બ્રાહ્મણે નવા વર્ષના પહેલા દિવસે પોતાની પાસે બચેલો છેલ્લો ગોળનો ગાંગડો અને મુઠ્ઠીભર ચણા ગાયને ખવડાવી દીધા. લોકો તેને પાગલ કહેતા હતા કે તારી પાસે ખાવા નથી ને તું ગાયને ખવડાવે છે, પણ એ બ્રાહ્મણનો વિશ્વાસ અટલ હતો. અને માનશો નહીં મિત્રો, એ જ વર્ષમાં એ બ્રાહ્મણના નસીબ એવા પલટાયા કે તે ગામનો સૌથી સુખી માણસ બની ગયો. આ વાતનો સાર એ છે કે જ્યારે તમે ગાયને આપો છો ત્યારે તમે ગાયને નથી આપતા, પણ તમે કુદરતના બેંક ખાતામાં પુણ્ય જમા કરો છો, જે તમને વ્યાજ સાથે પાછું મળે છે.
25 જાન્યુઆરી 2026ના દિવસે જ્યારે તમે આ ઉપાય કરો ત્યારે મનમાં સહેજ પણ શંકા ન રાખતા. શંકા એ શ્રદ્ધાનું ઝેર છે. જો તમે એવું વિચારશો કે જોઈએ થાય છે કે નહીં તો કદાચ ફળ મળવામાં વિલંબ થાય. પણ જો તમે એવું વિચારશો કે મારી ગૌમાતા બેઠી છે, હવે મારે ચિંતા કરવાની જરૂર નથી, તો સમજી લેજો કે એ જ ક્ષણે તમારા અડધા દુઃખ દૂર થઈ ગયા. આ ઉપાય માત્ર પૈસા માટે જ નથી, પણ જેમના ઘરમાં સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય, જેમના લગ્નમાં અવરોધ આવતા હોય કે જેમને માનસિક શાંતિ ન મળતી હોય, તે દરેક માટે આ રામબાણ ઇલાજ છે. ગાયના શરીરમાં રહેલા 33 કરોડ દેવી દેવતાઓ તમારી દરેક મનોકામના પૂર્ણ કરવા માટે તત્પર છે. બસ તમારે પ્રેમથી તેમને પોકારવાની જરૂર છે. હવે હું મારી વાણીને વિરામ આપું તે પહેલાં આપ સૌને હૃદયપૂર્વક વિનંતી કરું છું કે આ જ્ઞાનને તમારા સુધી સીમિત ન રાખતા. આજના કળિયુગમાં સાચી માહિતી ખૂબ ઓછી છે. તમે આ વિડિયો શેર કરીને કોઈના ઘરનો દીવો પ્રગટાવી શકો છો, કોઈ દુઃખી વ્યક્તિના આંસુ લૂછી શકો છો. આ પણ એક પ્રકારની ગૌસેવા જ છે. નવા વર્ષની આ સવાર તમારા માટે મંગલમય બને, તમારા પરિવારમાં ક્યારેય કોઈ બીમાર ન પડે અને ગૌમાતાની કૃપાથી તમારી 7 પેઢી તરી જાય એવા જ મારા આશીર્વાદ છે. ચાલતા ચાલતા ફરી એકવાર યાદ અપાવી દઉં કે તે દિવસે શાંતિ રાખજો, મૌન પાળજો અને હૃદયમાં માત્ર ને માત્ર ગૌમાતાનું નામ સ્મરણ કરજો. તમે જે માંગશો તે ગૌમાતા આપશે એ મારો અતૂટ વિશ્વાસ છે. મારા વહાલા ભક્તો, હવે સમય આવી ગયો છે વિરામ લેવાનો. પણ આ વિરામ માત્ર આ વિડિયો પૂરતો છે, આપણા સંબંધોનો નહીં. આજે મેં તમને જે જ્ઞાન આપ્યું છે તે હજારો વર્ષો જૂની આપણી સનાતન પરંપરાનો નિચોડ છે. 25 જાન્યુઆરી 2026ના દિવસે જ્યારે તમે ગૌમાતાની સામે ઊભા હશો ત્યારે યાદ રાખજો કે તમારી પાછળ તમારા આખા પરિવારનું ભવિષ્ય જોડાયેલું છે. તમારા હાથમાં રહેલા એ ચણા અને ગોળ માત્ર પશુનો ખોરાક નથી, પણ એ તમારી શ્રદ્ધાની આહુતિ છે. પરંતુ મિત્રો, આ પુણ્ય ત્યારે જ ફળશે જ્યારે તમે તેને વહેંચશો. શાસ્ત્રોમાં કહ્યું છે કે વિદ્યા અને પુણ્ય વહેંચવાથી વધે છે. જો તમને આ વિડીયોમાં આપેલી માહિતી સાચી અને હૃદયસ્પર્શી લાગી હોય તો અત્યારે જ આ વિડીયોને લાઇક કરો. તમારી એક લાઇક મને એ જણાવશે કે ગુજરાતના કેટલા લોકો ગૌસેવા માટે જાગૃત છે. અને હા, જો તમે ઈચ્છતા હોવ કે તમારા મિત્રો અને સગા સંબંધીઓનું વર્ષ પણ સુખ સમૃદ્ધિથી ભરેલું રહે તો આ વિડીયોને અત્યારે જ વોટ્સએપ અને ફેસબુક પર શેર કરો. શું ખબર, તમારા એક શેરથી કોઈ ગરીબના ઘરે લક્ષ્મીજી પધારે અને એના આશીર્વાદ પણ તમને મળે. જો તમે હજુ સુધી આપણી આ ધર્મપ્રેમી ચેનલ સાથે જોડાયા નથી તો નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન દબાવી દો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવવાનું ન ભૂલતા. કારણ કે 2026ના આ વર્ષમાં હું તમારી માટે આવા અનેક ગુપ્ત ઉપાયો અને શાસ્ત્રોનું જ્ઞાન લાવતો રહીશ જે તમારા જીવનને નવી ઊંચાઈએ લઈ જશે. આપણી આ ચેનલ માત્ર એક સોશિયલ મીડિયા પેજ નથી, પણ એક પરિવાર છે અને આ પરિવારના સભ્ય બનવું એ પણ ભાગ્યની વાત છે. જતા જતા કોમેન્ટ બોક્સને જય ગૌમાતા અને રાધે રાધે ના નાદથી ભરી દેજો. તમારો આ પ્રેમ અને પ્રતિસાદ જ મારી સાચી મૂડી છે. ભગવાન દ્વારકાધીશ આપના ભંડાર ભરેલા રાખે. ગૌમાતા આપના પરિવાર પર સદાય છાયા બનીને રહે અને આવનારું વર્ષ આપના જીવનમાં સોના જેવો સૂરજ ઉગાડે તેવી મંગલ કામના સાથે હું વિદાય લઉં છું. જય માતાજી, જય દ્વારકાધીશ.